આપકી અદાલતમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન પર આરોપ છે કે એ મુસલમાનોને ગેરમાર્ગે દોરે છે. આ આરોપ કેરળના મુખ્ય પ્રધાનનો છે. એમનું કહેવું છે કે ગવર્નર સાહેબ આરએસએસના હથિયારની જેમ કામ કરી રહ્યા છે, ટૂલની જેમ કામ કરી રહ્યા છે અને દરરોજ મુસલમાનોને ગેરમાર્ગે દોરે છે. હવે આમાં હું શું કહી શકું છું? હું ધર્મશાસ્ત્રોનો વિદ્યાર્થી છું, વિદ્વાન નથી. હું વિદ્યાર્થી છું, મને જાણવાની ઈચ્છા છે. હું થોડો સમય લઉં છું, વાંચું છું, અને જે વાંચું છું એ બીજાની સાથે શેર કરવાની કોશિશ પણ કરું છું. જો કોઈ સમસ્યા આવે તો એના પ્રકાશમાં હું કોઈ સૂચન કરી શકું. મારા માટે કોણ આવું બોલે છે જે ધર્મશાસ્ત્રોને માનતા જ નથી? એ લોકો મને કહે છે કે હું મિસલીડ કરું છું. કમ્યુનિસ્ટ છે. અને એમની મજબૂરી શું છે? તેઓ કમ્યુનિસ્ટ છે. એમની મજબૂરી શું છે? 1990 સુધી એમના દરેક ઇલેક્શન મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડના તેઓ સપોર્ટર હતા. 1986માં જ્યારે મેં સરકારમાંથી રાજીનામું આપેલું આ વિષયમાં, સૌથી વધારે મને સપોર્ટ કરનાર બીજેપીના તો એ વખતે માત્ર કુલ 2 મેમ્બર હતા. મને સપોર્ટ જ લેફ્ટ પાર્ટીએ કર્યો હતો. અને સૌથી વધુ વોકલ વોઇસ જેનો હતો, જેમણે એ વખતે મારું સમર્થન કર્યું હતું, એ તો શ્રી EM સમુદ્રીપાલનો. આજ કમ્યુનિસ્ટ પાર્ટીએ પૂરી પલટી મારી દીધી છે. એ લોકો માત્ર યુસીસીનો વિરોધ નથી કરી રહ્યા, પેલો 3 તલાકનો કાયદો જેના પરિણામને લીધે તલાકનો દર 95થી ઓછો થયો છે એના વિષયમાં 6 મહિના પહેલાં કહેલું કે આ કાયદાની શું જરૂરિયાત હતી, શા માટે કરે છે તેઓ? અસલમાં ત્યાં ધર્મના નામે બનેલી એક પાર્ટી છે, હું પાર્ટીનું નામ નથી લેતો કોઈ દિવસ, જેમણે દેશના ભાગલા પાડવાની માંગણી કરી હતી. આમનું એસેસમેન્ટ એવું કહે છે કે પાર્ટી હવે નબળી પડી રહી છે. એટલે હવે આ પાર્ટી જે નબળી પડી રહી છે એની જે આ વોટ બેંક છે એના પર કબજો થઈ શકે. એટલે જે વાતો પહેલી પાર્ટી કરતી હતી એ હવે કરવા લાગી છે. જનતામાંથી ઘણા લોકો સવાલ પૂછવા માંગે છે. હા, પબજી ગેમ ઇસ્લામમાં હરામ છે કે નહીં? પહેલી વાત તો એ કે આ એમને પૂછો જે પોતાની જાતને ઓથોરિટી કહે છે. હું તો તમારી જેમ એક છાત્ર છું, વિદ્યાર્થી છું, અને અત્યાર સુધી મને તો ખબર પણ નથી કે પબજી રમાય છે કેવી રીતે. મેં જાણવાની કોશિશ પણ નથી કરી, તો હું તમને કેવી રીતે કહી શકું? ઝાકિર નાયક સાહેબનું કહેવું છે કે મુસલમાનોએ વિડીયો ગેમ નહીં રમવી જોઈએ, કારણ કે જો વિડીયો ગેમ રમશે તો એમાં દરેક પ્રકારના ફોટાઓ ત્યાં દેખાશે, ઓછા કપડાં પહેરેલી સ્ત્રીઓ દેખાશે, એમાં મ્યુઝિક હશે, અને ઇસ્લામમાં તો સંગીત પણ હરામ છે. અચ્છા, આપણે માની લીધું. નહીં, હું તો એમની વાતને માનું છું, માની લીધું. વિડીયો ઉપર એમનો જે ફોટો આવે છે એ ચાલે એમ. એ જે માઇક રાખે છે અને એનો જે વિડીયો બની રહ્યો છે, અને જેને લીધે મને ખાતરી છે યુટ્યુબ અને એને પેમેન્ટ આપતું હશે, કારણ કે એમની વ્યુઅરશિપ બહુ મોટી છે. તો યુટ્યુબ એમને પૈસા પણ આપતું હશે. તો એ વિડીયો બનાવવો અને એના દ્વારા પૈસા કમાવવા એમના માટે હલાલ છે? અરે ભાઈ, આ કયો મામલો નથી. હિન્દુસ્તાનમાં તો આ લોકોએ જ જ્યારે શિપ્સના માધ્યમથી હાજીઓનું જવાનું શરૂ થયું ત્યારે તો એક ફતવો હતો, હિન્દુસ્તાનના મુસલમાનો માટે હજ જરૂરી નથી, કારણ કે હજ કરવા માટે તમને એમને જોઈએ. એ જમાનામાં પાસપોર્ટ નહોતો, પણ ત્યારે પરમિટ હતી. તો પરમિટ પર ફોટો લગાવવાનો, તો પરમિટ પર ફોટો પડાવવો પડે એટલે ઇસ્લામની વિરુદ્ધ છે, એટલે તમારે હજ પર ન જવું જોઈએ. અને એ વારંવાર કહેતા રહ્યા હતા. પરંતુ હું કોઈનું નામ નથી લેવાનો, પણ તમે જરા ટીવીના અલગ અલગ ડિબેટ જોઈ લેજો તો ટીવીની એન્કર બહુ આકર્ષક અને સુંદર મહિલાઓ છે, અને આ લોકો જે હરામ કહે છે એ એમની સાથે ડિસ્કસ કરી રહ્યા છે ટીવીના સ્ક્રીન પર બેસીને. તો એ ચલાવી લેવાય છે, એ હલાલ છે. તમે ટીવી એન્કર્સની વાત કરી તો એક પાકિસ્તાનની એન્કર છે, એમણે એક મૌલાનાને પૂછ્યું
કે તમારું કેવું છે કે જ્યારે જન્નતમાં જઈશું તો અમને અપ્સરા મળશે? અસલમાં વાત એ છે, ખબર નહીં, એવું છે કે એક વખત સ્વામી વિવેકાનંદને પ્રોફેસરે એક સવાલ પૂછ્યો હતો. જો તમે રસ્તા પર ચાલતા હો અને એ જગ્યાએ બહુ જ પ્રજ્ઞા વિઝડમથી એકદમ ભરપૂર કોઈ ગ્રંથ હોય અને એક પૈસાની થેલી પડી હોય, તો એ બંનેમાંથી તમે કોને લેશો? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે હું તો પૈસાની થેલી ઉપાડી લઈશ. તો પ્રોફેસરે કહ્યું કે બહુ વિચિત્ર માણસ છો તમે, સંન્યાસી છો ને પૈસાની થેલી ઉપાડશો? તો હું તો પુસ્તકમાં જે પ્રજ્ઞા છે, વિઝડમ છે, બુદ્ધિમત્તા છે એને ઉપાડીશ. તો એમણે કહ્યું કે જેની પાસે જે ન હોય એ ઉપાડી લે. જેની પાસે જે વસ્તુ નથી એનું એને આકર્ષણ થાય છે. હું એટલી જ કમેન્ટ કરી શકું છું, એનાથી વધારે મારે કાંઈ નથી કહેવું. એવું ક્યાંય લખ્યું છે કે જન્નતમાં અપ્સરાઓ હશે, એક માણસમાં 10 માણસોની તાકાત આવી જશે, તમને ઉચ્ચ કોટીની અપ્સરા મળશે? હું એવું તો એટલું કહી શકું છું કે મારા અધ્યયન પ્રમાણે હૂરનો ઉલ્લેખ તો છે, પણ એનો અર્થ શું છે એની મને ખબર નથી હજી સુધી. એમાં એક નહેરો વહેતી હશે, ફળો હશે, આ હશે, તે હશે. આખરે હૂર પર શા માટે આટલું વજન આપે છે? તો ઘણી બધી ચીજો છે, પણ કુરાનમાં બીજી જગ્યાએ એમ કહેવાયું છે જે બહુ મહત્વનું છે. એમાં લખ્યું છે, અને માણસનું મગજ, માનવ બુદ્ધિ એની કલ્પના જ નથી કરી શકતી કે જન્નત શું વસ્તુ હોય છે. તો આ વાતનો મતલબ શું થયો? આ વાતનો મતલબ થયો કે સ્ક્રિપ્ચર જે હોય છે, ધર્મશાસ્ત્ર જે હોય છે, એ તો દરેક લોકો માટે છે. જેની બુદ્ધિ ઓછી વિકસિત છે એના માટે પણ છે, જેની બુદ્ધિ વધારે વિકસિત છે એના માટે પણ છે. તો એણે તો બધાને એડ્રેસ કરવાના હોય છે ને. એટલે આકર્ષણ એટલે આ લોકો જન્નત વિશે એવી રીતે વાત કરે છે જાણે રોજ ટ્રેનમાં બેસીને જતા હતા. હાજી હું પણ એ જ નિવેદન કરી રહ્યો છું. અસલમાં એ રહેશે ત્યાં છે જે સ્વામી વિવેકાનંદે કહ્યું કે આકર્ષણ એ વસ્તુ પ્રત્યે થાય છે જે વસ્તુ કોઈની પાસે નથી હોતી. એટલે એમાં આકર્ષણ થાય છે. તો હું તમને કહું કે પાકિસ્તાનની જે મહિલા એન્કર હતી એમણે મૌલાનાને કહ્યું હતું કે ચાલો તમને તો અપ્સરા મળશે, મહિલાઓને શું મળશે, મને શું મળશે? એમણે કહ્યું તમને એ જ હસબન્ડ મળશે જે તમારી સાથે આ જન્મમાં છે. તો એણે આગળ શું કહ્યું એ પણ હું તમને કહું. એમણે કહ્યું કે મારે નથી જોઈતું. એણે કહ્યું કે એ જ મળવાનો હોય તો જન્નત, મને ખબર છે એને શું કહેલું, મેં જોઈ છે આ ક્લિપ. એણે કહ્યું હતું કે તો પછી ત્યાં જવાનો ફાયદો શું છે? જે એણે કહ્યું હતું. શું ઇસ્લામમાં વ્યાજ હરામ છે? શું કુરાનમાં એ માટે પરવાનગી ઇન્ટરેસ્ટ નથી? લેવું ઘણા બધા લોકો કહે છે વ્યાજ. બિલકુલ. હું એમાં ઇન્ટરેસ્ટની વિરુદ્ધ બહુ કડક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ જે મિશ્રના શેખ મોહમ્મદ અબ્દુલ્લો હતા, જે બહુ મોટા સ્કોલર હતા, આપણા હિન્દુસ્તાનમાં સર સૈયદ હતા, જ્યારે આપણે એને વાંચીએ તો આપણને ખબર પડે છે કે જે વ્યાજને, જે ઇન્ટરેસ્ટને, એ લોકોના અભિપ્રાય પ્રમાણે, મારો કોઈ અભિપ્રાય નથી, વારંવાર કહી રહ્યો છું, હું તો સ્ટુડન્ટ છું, હું તો ફાયદો ઉઠાવું છું, બધાના પુસ્તકો વાંચું છું, એમાંથી ફાયદો ઉઠાવું છું. તો શેખ મોહમ્મદ અબ્દુલ્લોનો પણ આ જ અભિપ્રાય છે, અને સર સૈયદ અહેમદ ખાનનો પણ આ અભિપ્રાય છે કે એ વ્યાજ જે હિન્દુસ્તાનમાં પણ ચાલતું હતું અને જેને ગવર્મેન્ટે બેન કર્યું હતું, એને એ લોકો કહેતા હતા ચક્રવર્તી કે ચક્રવર્તી. હા, એ ચક્રવર્તી વ્યાજ હતું. આ એ વ્યાજની વાત થઈ રહી છે. એ જમાનામાં ત્યારે બેન્કો નહોતી, એ જમાનામાં ત્યારે બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશન પણ ન હતા, એ જમાનામાં તો ચક્રવર્તી વ્યાજ હતું, અને આપણા દેશમાં પણ હતું, જેને સરકારે બેન કરેલું. તો એ બંનેનો અભિપ્રાય એવો છે કે મુસ્લિમ ઉલમા એને સમજવામાં અસફળ થયા હતા. આજના જમાનામાં તો એવી ઘણી બધી બેંક છે જેના હેડ મુસલમાનો છે. જી, બધા મુસલમાનો. અરે એ છોડો, તમે બેંકને છોડી દો. બધા મુસલમાન જે દેશમાં, જોઈ લો ઇસ્લામના નામે બની ગયેલું પાકિસ્તાન, એ જ બેન્કિંગ સિસ્ટમ લાગુ છે. IMFની લોન પણ છે, અને દરેક બેંકની લોન છે, વ્યાજ આપે છે. હવે તમે જ્યારે આટલી બધી વાતો કહી છે તો એ પણ કહી દો કે ફતવો શું હોય છે?
એનું લિટરલ મિનિંગ તો એ છે કે આ તમે માની લો કે કોઈ માન્ય કે કોઈ મામલામાં તમારે કાયદો દરેક તમારા આટલા કાયદા છે, દરેક માણસને એની જાણકારી ન હોઈ શકે. એની જાણકારી રાખે, કોઈ તમારા વિષયમાં તમારા મગજમાં ભ્રમ છે એટલે તમે કોઈ મોટા વકીલ પાસેથી ઓપિનિયન લો છો. લીગલ ઓપિનિયન એનો લિટરલ મિનિંગ તો છે લીગલ ઓપિનિયન. પણ વધારે વસ્તી તો એ લોકોની છે કે જે બિચારા બહુ વધારે શિક્ષિત નથી. એટલે કોઈને પણ કાઢી નાખે છે, ફતવો ઇસ્યુ કરી દે છે. હું એ જ વાત પર આવું છું કે લિટરલ મિનિંગ એ છે ઓપિનિયન. પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જાણે કે કોઈ અદાલતનો ઓર્ડર હોય, ફતવો કાઢી નાખ્યો કે એમને બહાર કાઢો, ફતવો કાઢ્યો કે આ નિકાહ સાખોટા છે, ફતવો કાઢી નાખ્યો કે હવે આ સાથે નહીં રહી શકે. અરે ભાઈ, આ લોકો કોઈ અદાલત છે કે એ લોકો ઓર્ડર આપી શકે છે? એ ઓપિનિયન આપી શકે. અને જ્યારે ફસાય ત્યારે આવું જ કહે છે કે અમે કોઈ હુકમ થોડો આપીએ છીએ, અમે તો ઓપિનિયન આપીએ છીએ. મેં કહ્યું તમે આ વાત નકારી શકો છો કે એને સામાન્ય માણસ તમે એવી ઇમ્પ્રેશન બનાવી દીધી છે કે એને ધર્મની દ્રષ્ટિએ નુક્તાએ નિગાહે જોઈને એવું લાગવું જરૂરી છે, એ માણસ એવું સમજે છે તો એના નથી પાડતા. એ એમને જાણી જોઈને આ માહોલ બનાવ્યો છે. તો આવી વાતોથી બચવા માટે સામાન્ય માણસ શું કરે સમજવા? આમાંથી તમને કોઈ પણ ક્યારે પણ કોઈ સુરક્ષિત નહીં કરી શકે જ્યાં સુધી તમારી પાસે જ્ઞાન નહીં હોય. કોઈ સુરક્ષિત નહીં રાખી શકે. માણસે જો શોષણથી બચવું હોય, આગળ વધવા માટે જ્ઞાન તો જરૂરી છે જ, પણ જો શોષણથી બચવું હોય તો સૌથી મોટું હથિયાર ઇલ્મ છે, જ્ઞાન છે. પોતાની જાતને શિક્ષિત બનાવો. હું તમને અલ્લાહ કુરાનમાં એક આયાત છે, વયદા એટલે કહેવામાં આવ્યું છે પ્રોફેટિક મિશન શું હોય છે, પ્રોફેટિકનું કામ શું છે. 3 આયાતમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેટનું કામ એક તાલીમ આપવાનું છે, શિક્ષિત કરવાનું છે. પણ હજી એક 4થી આયાત છે, એમાં શું કહ્યું છે? એમાં લખ્યું છે વયદા અનહુમ ઇસરહુમ વલ અગલા લલ્લતી કાનત અલય. અને પ્રોફિટનું કામ છે, આ પ્રોફિટ નથી. કુરાન પ્રમાણે તો દરેક દેશમાં અને દરેક લોકોમાં પ્રોફિટ છે. કદાચ એમને અવતાર કહેવાય છે તો કહેવામાં આવ્યું છે એમનું મિશન શું છે? એમનું મિશન એ છે કે માણસોના ગળામાં અને પગમાં લાગેલી સાંકળીઓથી એમને મુક્ત અપાવવાની છે. અને આ આયતની કોહિર મને મતલબ એ લોકોએ લખ્યું પણ છે, પણ મને બહુ પસંદ છે. અલ્લાહ ઇકબાલને કહ્યું આ જ આયતનું એક પ્રકારેનું પ્રતિબંબ એમાં દેખાઈ આવી રહ્યું છે. અને કહ્યું ક્યાં ખાલિકો મખલોક મેં હાયલ રહે પડદે, પીરાને કલીસા કો કલીસા સહ ડાલા. મતલબ ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવો જોઈએ પરમાત્માનું ને આત્માનું. વચ્ચેના જે લોકો છે એમને હટાવી દેવા જોઈએ. આ હું નથી કહેતો, અલ્લામા ઇકબાલ કહી રહ્યા છે, નહીં તો ફરીથી મારા પર અપશક લગાડશો. અલ્લામા ઇકબાલ કહી રહ્યા છે કે આ બધા વચ્ચેવાળાઓને હટાવી દો, લાત મારી દો એમને.